युगे युगे स्वामी हरन्ति दुःखम् दातारिमुक्तं पुरुषं पुराणम् चरणारविन्दं सततं नमामि चरणारविन्दं सततं नमामि अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे विश्वजनीय प्रातस्मरणीय अखिल ब्रह्मांडनाथ पिता प्रपिता परमात्मा श्री गुरुदेव साहेबના ચરણોમાં કોટી કોટી વંદન પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન અને ઉપસ્થિત આદરણીય સન્માનની મહંત સાહેબાન ઘણા બધા મહંત સાહેબો અહીંયા ઉપસ્થિત છે કમળ સાહેબ બે કમળ સાહેબની બાજુમાં પણ કમળ સાહેબ અમારે સાહેબ બીજા આવીને બીજા કાર્યક્રમ અર્થે નીકળી ગયા પણ બીજા મહંત સાહેબો મહાવીર સાહેબ સંતોષ સાહેબ છે અમારે છેક નવાપુરાથી સાહેબ કરાયા છે સબ આદરણીય સન્માનીય મહંત સાહેબાન સન્માનીય એવા સંત મહાપુરુષો आगे भक्तों भाइयों बहनों बालकों सर्व कोई मारा बंदगी सारा આજનો આ પવિત્ર પાવન અવસર આજનો દિવસ છે આમ તો પૂરી પૂનમ નહીં ચૌદશ આનંદ ચૌદશ આપણા માટે આપણે ભાદરવી પૂનમનું મહત્વ કરતા પણ વિશેષ મહત્વ આનંદ ચૌદશનું છે ભાદરવાની જે આ ભાદરવા શુક્લ ચૌદશ જે અમારે પૂજ્ય કમળ સાહેબે સુંદર મજાની ચર્ચા આપણને બધાને કરી પણ આપણે બધા આપણી વાતોમાં મસ્ત હતા એટલે તમે કેટલું સાંભળ્યું એ તમને ખબર પણ જે આ પૂનમ પાછળનો જે ઇતિહાસ હતો આજની જે આનંદ ચૌદશનો ઇતિહાસ હતો એ તમને સમજાવ્યો અને સાથે એક ચર્ચા કરી કે કબીર પરથી માટે પૂનમ શું કરવામાં આવી એની ચર્ચા કરી સાહેબ કહે છે ખંડિત ચંદા દેખ કે સબ કોઈ કરે સલામ પૂરી પૂનમ ના કરે ના નહીં ऐसा जीवन એની પાછળનું રહસ્ય એમણે તમને સમજાવ્યું પણ તમે સમજ્યા નહીં મને નથી લાગતું સમજ્યા એમણે ચર્ચા એમ કરી કે સૂર્ય આથમે એની પહેલા ચંદ્રનો ઉદય થઈ જાય પૂર્ણિમાનો એક જ દિવસ એવો હોય કે જ્યારે સૂર્ય આથમે આમ તો દરેક દિવસે સૂર્ય આથમે પહેલા ચંદ્ર ઉદય થઈ જ જતો હોય પણ એમનો જે આશય છે એ અંધારું જે છે એ અંધારું પૂનમના રોજ રહેતું કારણ કે સૂર્ય આથમે એની પહેલા ચંદ્ર ઉદય થઈ જાય એટલે રાત્રિમાં ચંદ્રનો પ્રકાશને જુઓ તો લગભગ હમણાં તો ચોમાસાનો સમય છે આ 2-4 દિવસ થોડા દિવસો પહેલા જે વરસાદની હેડી ચાલતી હતી ને ત્યારે એ પૂનમની રાત્રિ જેવું જ દ્રશ્ય બરાબર ને એ તમે બધાએ જોયું છે પૂનમની રાત્રિમાં એવું જ હોય જેવું સૂર્ય હતો સૂર્ય તો હતો દિવસે સૂર્ય હોય પણ વરસાદના વાદળોના કારણે સૂર્ય ઢંકાયેલો હતો એટલે અજવાળું તો હતું અને તમને દેખાતું હતું પણ એ પૂર્ણ
સંપૂર્ણપણે અજવાળું નહોતું, જે તડકો હોય એવું તડકો નહીં, પણ અજવાળું પર તમે જોઈ શકો. પૂનમના દિવસે એટલું જ થાય કે રાત્રિના સમયમાં પણ આટલું જ અજવાળું હોય કે તમને કોઈ વસ્તુ નજરે ન ચડે એવું બને. હવે આ અજવાળું, અંધારું અને સદગુરુ કહે છે આ એક દિવસ છે જે તમારા જીવનમાં જ્ઞાનનો ઉદય કરે છે. બધા ભજનોમાં ગાતા આપણે પહેલા ચર્ચા કરી છે. બધા નાના હતા ને ત્યારે ભજનોમાં ગાતા. ક્યાં ભજન ગાતા? સ્કૂલમાં ગાતા. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય નહીં જાગે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે. આવું ગાતા હતા. યાદ છે? બધા શિક્ષકો ઘણા બેઠા છે, એ લોકો ખબર હશે. ત્યારે ગાવડાવતા હશે. એ જે અંધારામાંથી અજવાળા તરફ જવાની વાત હતી ને, સદગુરુએ એને બીજી રીતે તમને સમજાવી કે ભાઈ આ દિવસ એવો છે જ્યાં અજવાળું છે. અને અહીંયા સદગુરુ જ્ઞાનના અજવાળાની વાત કરે છે. એક જ દિવસ એવો છે કે તમારા ઘટમાં જ્ઞાનનો ઉદય. પૂર્ણિમાના રોજ શું કીધું છે? રાત્રિ જાગરણ કીધું છે. અને રાત્રિ જાગરણ કરીને શું કરવાનું? આપણે કહીએ ધમાલ મચાવવાની. આપણે તો એવું જ કરીએ, પણ નહીં. સદગુરુ કહે છે એક પલ પણ સદગુરુના સ્મરણ વગર ન વીતે એ પ્રમાણે સમય પસાર કરો. એમ તો તમારા ઘટમાં કંઈક છુપાઈ ગયું છે, એને પ્રગટ કરવું છે. જે કહેવામાં આવ્યું ઊંડા અંધારેથી આપણે જે અનેક પ્રકારના અજ્ઞાનતાના અંધારામાં ફસાયેલા છીએ એમાંથી બહાર નીકળીએ એના માટે સદગુરુનું સ્મરણ કરવાનું. એના માટે એના ભજનની વાત છે. એના માટે એનું સ્મરણ, જો એનું સ્મરણ થાય તો એ અંધકારમાંથી, અનેકો જન્મોના અજ્ઞાનના અંધકારમાંથી આપણે પ્રકાશ તરફનું પ્રયાણ કરીએ. એટલે સદગુરુએ એક જ વ્રતની વાત કરી અને એક પૂર્ણિમાનું વ્રત. હજી તમને ટૂંકમાં કહું છું. પૂનમનું મહાત્મ્ય તો એ સાહેબ પૂનમ કથામાં જ કહે છે ભાઈ આનું મહાત્મ્ય તો કહીએ એટલું ઓછું છે, પણ ટૂંકમાં વર્ણન કરું છું. સાહેબ ત્યાં આખી પૂનમ કથા પહેલા એમ ચર્ચા કરે છે. એટલો પૂનમનો મહિમા આપણે કેટલું સમજીએ છીએ? પૂનમનો મહિમા બીજા તો 17 પ્રકારના વ્રતો કરતા હશે. હમણાં શ્રાવણ ગયો તો શ્રાવણનો સોમવાર કરશે, પાછા મંગળવાર કરશે, બીજા બુધવાર કરશે, બીજા શનિવાર કરશે. હવે તો કેટલાક એવા ઉઠ્યા છે શુક્રવારે કરે, અને પછી રવિવાર તો કઈ કરવો જ પડે. અને પાછું વાર કરે પછી એ તો અબાર પડતાની માથે એને જોઈએ બોલોયું ખાવ, બોલોયું જોઈએ ને ખાવ, સાબુદાણા ખીચડી કઈક કઈક જોઈએ ને એને ખાય કઈક. આ બધું કરે ખાવાનું તો ડબલ જોઈએ, તો પછી એનો ઉપવાસ શું કામ? એટલે સમજી લો એક જ ઉપવાસ અને ઉપવાસ. અમે હમણાં થોડાક દિવસો ચોપડા વાંચ્યા ને એટલે તમને કહું છું. અમુક ઉંમર પછી કોઈએ ઉપવાસ કરવો જ નહીં. અમુક ઉંમર પછી, અમુક ઉંમર પહેલા જેટલા કરવા હોય એટલા કરી નાખો. અમુક ઉંમર પછી આજની તારીખની વાત કરું. પહેલા જમાનામાં જે કરતા એવું ભૂલી જાવ. પહેલા વાળા લોકો બધા પૂરા થઈ ગયા, હવે કોઈ છે? આ પહેલાનું ખાવા પીવાનું બધું પૂરું થઈ ગયું, હવે તો આનું કઈ મેળ પડેલો છે નહીં. એટલે આજની તારીખમાં અમુક ઉંમર સુધી તમે ઉપવાસ ભારે તહેવારે કરતા હોય, કારણ કે આપણે બધા આજકાલ રખડીએ બહુ છે, જે રીતે બધો કચરો ખાઈએ છીએ, તો ઉપવાસ કરો વાંધો નથી. પણ જેને કરવો જોઈએ એ કોઈ કરતા નથી, જે પાકી જાય એ કે હવે અમારે ઉપવાસ. એનો ઉપવાસ તો શું કામ નથી લાગતો? એને ખાવાની જરૂર છે અને ભોજનની, એના શરીરને ભોજનની જરૂર છે, તો એને ભોજન અવશ્ય લેવું. ઉપવાસ શેનો કરવો છે અને ઉપવાસ શું કરવા કરવો છે? મેં પહેલા ચર્ચા કરી છે, પૂર્ણમાં
ચર્ચા થઈ છે. આ મન ઇન્દ્રિય શતોની ભર્યા રહે એ માટેનો ઉપવાસ છે. એ અર્થે આપણે કોઈ ઉપવાસ કરતા આપણે તો બીજું કઈ ખાવા મળે એ અર્થે ઉપવાસ કરીએ છીએ. એટલે ઉપવાસ કરવો તો એ નિમિત્તનો ઉપવાસ કરવો, અને ઉપવાસ કરીએ તો સાહેબનું સ્મરણ થાય તો ઉપવાસ કરવો. પૂર્ણનો ઉપવાસ કરો ને, સાહેબનું ભજન થાય ને તો જ ઉપવાસ કરવો, નહીં તો ખાલી ખાલી આ શરીરને દુઃખ આપવું, હા નહીં તો એ શરીર છે ને એ તમને શ્રાપ આપે. કારણ વગરનો ઉપવાસ આવું નથી કહેતો, આવું નારદ પુરાણમાં નારદ કહે છે. આ તમને ચોખવટ કરું, આ હું નથી કહેતો, નારદ કહે છે. નારદ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એને બધા વેદ શાસ્ત્ર બધું એના પ્રગટાટ મોઢે. દેવોના ઋષિ દેવર્ષિ કહેવાતા નારદ, આપણા બધાના નહીં, દેવોના ઋષિ. એ નારદ જેને બધા શાસ્ત્ર વેદ શાસ્ત્ર પુરાણ બધાનું જ્ઞાન બધી પ્રકારનું નોલેજ, એવો વ્યક્તિ એમ કહે કે જો તમારા ઉપવાસમાં પરમાત્માનું સ્મરણ ન હોય તો એ તમારો ઉપવાસ તમારા શરીર માટે દુઃખદાયી છે, અને શરીરને પીડા થાય તો મહદ અંશે મન સુધી એની વાત પહોંચે. આ મન સુધી પહોંચે એટલે મન આત્માને દુભવવા માટેના પ્રયત્નો કરે. તો શું પ્રયત્નો કરે? તો એ અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો તમારી અંદર ઉભા કરે. એટલે જે દિવસે તમે ભૂખ્યા રહો એ દિવસે તમને બધા એક પ્રકારના વિચારો આવે કે આ ફૂલે એટલે આની જોડે ઝઘડવું છે, આને આમ કરનાર તો છે, અને તેમ આ એટલે આવે છે કારણ કે ઓલો નવરો છે, એની પાસે ભજન નથી, એની પાસે સ્મરણ નથી, એની પાસે ચિંતન નથી, એની પાસે બીજું કોઈ કામ નથી. કારણ કે ઉપવાસના દિવસે મને ખબર છે તમે બીજું કોઈ કામ કરવા નહીં. કોઈ બતાવે કહેશો મારે તો ભાઈ આજે ઉપવાસ છે, મારા તાકાત નથી, મારાથી થાય નહીં. તમે ખાલી છો, અને ખાલી છો, પરમાત્માનું સ્મરણ પણ નથી કરતા. જો સ્મરણ કરતા હોય તો એની પાસે કંઈક માર્ગ છે, પણ તમે સ્મરણ પણ નથી કરતા એટલે તમને ખોટા વિચારો આવશે. એટલે એ ઉપવાસ તમારા માટે નુકસાનદાયી નીવડશે. લાભદાયી નહીં નીવડે, નુકસાનદાયી નીવડે. શરીરને ફાયદો નહીં થાય, બીજા કે કઈ નહીં થાય, શરીરને તો ફાયદો થાય. હું તમને કહું શરીરને ફાયદો નહીં થાય. કેમ? તમારું મન દૂષિત થશે તો એ તમારા શરીરમાં રોગોને જન્મ આપશે. ફાયદો નહીં થાય. તમે એક ફાયદા માટે ઉપવાસ કરો એની જગ્યાએ આને 17 પ્રકારના નુકસાન થશે. એટલે ઉપવાસ ત્યારે જ કારગર છે જ્યારે એમાં સાહેબનું સ્મરણ થઈ શકે. બરાબર? આ તો વાત હતી પૂનમની. કારણ કે આપણી પાસે સમય નથી, તમે બધા પાછા ઊંચાની ચર્ચા કરો. આ તો લગભગ તો જમીન બેઠેલા હશે, લગભગ બધાથી કાનૂન હશે, પણ કરતા કરતા તો જમીન લીધું હશે. જમીન લીધું છે, કેટલાય જમીન વાત આ બહેનો અહીંયાથી ઉભા નથી થાય કે એરિયા બાકી હશે, બાકી ભાઈઓ બધા લગભગ બધા કરવાઈ ગયા. ના પાછળવાળા બધા કહે છે જમીન એટલે વાંધો આવે એમ નથી, પણ હું ટૂંકમાં તમને ચર્ચા કરીશ. પૂર્ણિમાની વાત આપણે કહી કે પૂર્ણિમા જ્ઞાનનો ઉદય થાય એ અર્થે પૂર્ણિમા છે કે જે તમે હંમેશ માટે પ્રકાશ તરફ પ્રકાશમાં જ રહેશો. શેના પ્રકાશમાં? જ્ઞાનના પ્રકાશમાં, અજ્ઞાનના નહીં. અજ્ઞાનમાં તો એમને જીવીએ છીએ, અજ્ઞાનનો અંધકાર છે, એમાંથી જ્ઞાનના પ્રકાશમાં તમે જીવી શકો. સદગુરુના સ્મરણને જો સાથે રાખો તો જ્ઞાનના પ્રકાશમાં જીવી શકો, અને તમારા ઘટમાં જ્ઞાનોદય એ જ્ઞાનના દીપકને જલાવી શકો. એ અર્થે પૂર્ણિમાનું કર્મ, એ અર્થે પૂર્ણિમાનો ઉપવાસ. પણ આજે આપણે દર વર્ષે ભાદરવી પૂનમ આનંદ 14ના દિવસે એનો ઇતિહાસ સાહેબે કીધો કે આપણા ચોડામણી મુક્તામણી નામી સાહેબ અને આજના દિવસે એમને દીક્ષા આપી, અને આજથી આપણે જે પરંપરામાં જોડાયેલા છે એ પરંપરાનું શરૂઆત એ આજના દિવસથી થાય
એ અર્થે આજનો દિવસ એટલે આજનો દિવસ આપણા માટે પૂનમ ગુરુ પૂનમ તરીકે એક ગુરુ પૂનમ માટેની પૂનમ. આમ તો વિધાન તો એવું છે કે દરેક જે સાહેબનો માર્ગી ભક્ત હોય એને દરેક પૂનમે ગુરુ સ્થાન પર જવું જોઈએ. આમ તો એવું વિધાન છે, નજીક રહેતા હોય એને રોજ આવવું જોઈએ, નજીક ના હોય એને રોજ આવવું જોઈએ, થોડા દૂરવાળા હોય એને અઠવાડિયે આવવું જોઈએ, એનાથી વધારે દૂર હોય ને એના માટે ગુરુનું વિધાન છે કે પૂનમના દિવસે એને અવશ્ય ગુરુ સ્થાનમાં જવું જોઈએ. તમારાથી કેટલા આવે તો તમને ખબર, કારણ કે મને કોઈ દેખાતું નથી. આવું તો મંદિરે પડે ને મને કોઈ દેખાતું નથી. પહેલા તો અમદાવાદ હતું દૂર પડતું એવું આપણે તો નથી, પણ હવે મને લાગતું કોઈ દૂર પડતું હોય, પણ કોઈ દેખાતા નજીક વાળા બોલ કહું છું પણ એરિયા દેખાતા, એરિયા પૂનમભાઈ માંડ દેખાય છે. અહીં હાથ ઊંચો કરો છે, ગામ બોડીદરા ગામના કે ઘોડી ગામના કેટલા છે માનીએ થોડા ઘણા સેવા મળશે, થોડા ઘણા સેવા મળશે, પણ બાકી કોઈ દેખાતા. અને તમને એમનો સાંભળો તો તમને એમ થશે આ ગામમાં છે ને આ બે ગામ તો આખા નગરગોપી છે એમ પચાડ, પણ અમારે બધું એવું ચાલે છે. અહીં આજુબાજુના લગભગ ગામ પૂરા નગરગોપી છે, આજુબાજુના લગભગ ગામ. પણ આપણે બધા આપણને તકલીફ હોય ને તો કરી દીધા આરતી પૂજા કરવાની હોય ત્યારે આપણને સાહેબ યાદ, ત્યારે જ યાદ આવે, બાકી કઈ મેળ પડતો એનું કારણ છે. તો એનું કારણ તમારા ઘરનું કારણ. તમારા બધાના દીકરાઓ હશે, દીકરા દીકરીઓ બધાના હશે, આ તમારી સમસ્યા છે, તમને એનું સમાધાન આપો. તમને બધાને એમ થાય કે અમે બધા અમારા દીકરા પાસે કંઈક તો અપેક્ષા રાખીએ, થાય બધાની કંઈક અપેક્ષા તો ખરી ને, તમારા દીકરાઓ પાસે કંઈક અપેક્ષાઓ તો ખરી ને, દીકરા દીકરીઓ પાસે અપેક્ષા તમે રાખો. એ અપેક્ષા રાખવાની તમને છૂટ છે, હું તમને છૂટ આપું, પણ તમારી અપેક્ષા પૂરી થશે એ નિર્ધારિત નથી, એ નક્કી થાય છે. અને તમને દુઃખ બહુ થાય છે, દુઃખ થાય છે કે દુઃખ થાય કે આ વિડિયો ઈશ્વરો મારો છોકરો ડોક્ટર થાય પણ એને ખબર આવડતો નથી. હવે આ બધી વાતો છે મારે કહેવી ન જોઈએ, પણ હું તમને કહું કહેવી ન જોઈએ છતાંય તમને કહું, કારણ કે આ જ વાત અહીંયા પણ લાગુ પડે છે. આપણને બધા અને એમ થાય મનમાં બધા દરેક માતા પિતા દુખી છે, દરેક માતા પિતાને એમ છે કે અમારા બાળકો અમારા અમે એના ભલા માટે કહીએ છીએ, એના સારા માટે કહીએ છીએ, છતાંય એ વાત સાંભળવા તૈયાર નથી. દરેકના ઘેરા કથા, દરેકના ઘેરા છે પ્રવૃત્તિ, આ પ્રક્રિયા દરેકના ઘેર છે અને દરેક એ વાતનું દુઃખ પણ છે. પણ યાદ રાખો એ સુધારવાનો સમય હોય ને, એને સુધારવાનો સમય જો હોય ને તો એ બાળક નાનો હોય ને ત્યારે, નાનું બાળક હોય ને ત્યાં સુધી તમે ઈચ્છો, એની પાસે અપેક્ષા રાખો, એ અપેક્ષા તમને તમારી અપેક્ષા સફળ થઈ શકે જો એ સમયમાં એની પાછળ તમે એ કરવાની મહેનત કરો. પણ એકવાર પાકી ગયો, મોટો થઈ ગયો, જાતે વિચારતો થઈ ગયો, જાતે બુદ્ધિ લગાડતો થઈ ગયો, પછી તમે કયો અને એ સાંભળે, એને ગમે તો સાંભળે, એટલે પછી તમારે એક રાખવું, સમજી લેજો. મારી પાસે ઘણા આવે છે, સાહેબ તમે કહો ખબર નથી તો મારું ના પડશે, અરે 24 કલાક તમારી જોડે છે, હે તમારી જોડે અહીં તો રહેવા નથી દેતા, અહીં તો રહેવા દે એક દિવસ રહે પછી કે આવો આપ લોકો બુદ્ધિ પર લેશો તો પાછા ઉઠી જાવ તમે, અહીં રહેવા નથી દેતા તમે. અને
પછી તમે કહો સાહેબ તમે કઈ કહો તો શું કે એને તમે કઈ કહો તમારું નથી સાંભળતો તો પછી તમારે એવું લાગવું જો વરસાદનું પાણી છે એ ગટરમાં પડે તો પછી એ ગટરનું પાણી વરસાદનું પાણી તો શુદ્ધ હોય સમજો વરસાદનું પાણી શુદ્ધ પાણી પણ એ ગટરના પાણીમાં ભર્યું એટલે પછી એ પાણી કઈ કામનું રહ્યું પછી એ પાણી પીઓ ગટરનું પાણી એ જ પાણી ગંગામાં પડે વરસાદનું પાણી છે એ જ પાણી ગંગામાં પડે અથવા કોઈ નદીમાં પડે નદીમાં જાય એ પાણી તમને પવિત્ર છે એમ કહ્યું પીઓ બસ પીઓ છો કે પવિત્ર છે તો હમણાં તો ગંગાજી જાય ડૂબી નાય પાછા એ નાયલાનો ગાડો હોય પાછા લેતા આવ્યા કારણ કે શુદ્ધ આપણે કહીએ છીએ ગંગાનું પાણી પવિત્ર પાણી માનો છો એ જ પ્રક્રિયા તમારા જીવનમાં એપ્લાય કરવાની તમારી ફરજ છે તમે પછીની વાત કરો પહેલા સુધારવાની તમારી જવાબદારી છે એ તમારી જવાબદારી જ્યારે બાળક નાનું છે ત્યારે એને માર્ગ પર લાવવું એને તું સમજાવવું તમારી જવાબદારી છે એની જવાબદારી તમે વહન કરો 100% તમે એના પર પણ એક વાર હવે એની જોડે સ્નેહ તો તમારો બતાવેલો છે તો એ તો કુટુંબમાં નથી કારણ કે તમારો દીકરો છે એટલે તમે એને દૂર તો નહીં કરી શકો પણ પછી એમ સમજવું ભાઈ હવે આનામાં આટલું છે આની ગ્રહણ કરવાની શક્તિ આટલી છે આનાથી વધારે આને કઈ સમજાવવાનું એની અંદર ઉતરવા જેવું હતું એટલું ઉતરી ગયું હવે કઈ એને ઉતરવા જેવું છે હમણાં આ ભાઈ કહેતા હતા ને ભજન ગાતા ત્યારે સારું આટલું સાહિત્ય પર કેમ નહીં પડતો એનો આ જવાબ છે સમજાય છે તમને લોકોને આટલા વખતથી કહેવામાં ગુરુ સંતો છે સદગુરુ કબીર સાહેબ કેટલું બધું કહી ગયા તમે કેટલું લીધું નથી સાંભળ્યું નહીં નથી ખબર એવી વાત તો છે જ નહીં તમે નક્કી કરો તમે કેટલું લીધું તમારી પાત્રતા કેટલી તમારી પાત્રતા એટલું લીધું ને એટલું જ તમે લઈ શક્યા અને હજી તમે પાત્ર નિર્માણ કરો છો જો કોઈ ભજન સત્સંગમાં જતો હોય તો એના પાત્રનું નિર્માણ હજી થાય છે તો ધીરે 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 હજી વધારે આવશે જેમ પાત્ર બનતું જશે એમ એની અંદર બીજું ઉમેરાતું જશે પણ એ વાતને સ્વીકારશે તો પાત્ર નિર્માણ થશે કુંભાર છે ને માટલું ઘડતો હોય ને એ ઘડતો માટલું હોય અને એ માટલું કુંભારનો વિરોધ કરવા લાગે તો એ માટલું ક્યારેય તૈયાર થાય તૈયાર પણ ઓલું માટલું જે માટી છે ને જેમ પડી ગયો દવા ઢબ માર્યા કરે ઓલી માટી છે ને જેમ આકાર લીધા ઓલો મારતો જાય એમને ગોળી પડતી જાય એ વિચિત્ર એમ નહીં કે આ ઓલો આમ મારે પછી આમ બહાર નીકળે એવું નહીં કરે સમજો છો ભલે છે તો નિર્જીવ પણ એને જેમ બોલો હાથ રાખી તો હાથ એ હાથ રાખી મારતો જાય એમ આકાર તૈયાર થતો જાય આપણે એવા છીએ ઉપરથી મારે આમથી ફાટે આપણે એવું છે કારણ કે આપણામાં ઉત્તર હજી એટલી આપણી ક્ષમતા નથી આપણા પાત્રનું એવું નિર્માણ નથી એટલે એવું થાય છે પણ જ્યારે પાત્ર બરાબર તૈયાર થઈ જશે પછી મને નથી લાગતું પણ એ ક્યારે તૈયાર થશે જ્યારે એ એને આધીન રહેશે ગુરુને આધીન રહેશે આધીન રહેશે તો પાત્ર તૈયાર થશે આધીન નહીં રહે તો એ પાત્ર ક્યારે તૈયાર થશે પછી કહેવાશે તો ખરું કે અમે જન્મથી કબીરબંધી છીએ જન્મથી ત્રણ પેઢીથી કબીરબંધી છીએ કહેવાશે ખરું કહેવામાં રહેશે પણ એના જીવનમાં રહેશે કેમ તો એને કશું સ્વીકાર નથી આજનો પ્રસંગ જે છે તમે સમજો આજનો પ્રસંગ પણ એ જ પ્રસંગ છે ઝરકદારજી સાહેબ એમણે જે આ આખી ઇતિહાસ કીધો તમને કમાલ સાહેબ થી લઈ આ તો કમાલ સાહેબ થી આવી ને કમાલ સાહેબ થી શરૂઆત થઈ કમાલ સાહેબ પર દરિયાપુરમાં સમાધિ છે કમાલ સાહેબ અમદાવાદમાં દરિયા ખા પઠાણ
દરિયા કા પઠાણ હતો ને એ કમલ સાહેબનો શિષ્ય હતો, જે આખી કથા સાહેબ કીધી. એ દરિયા કા પઠાણ કમલ સાહેબનો શિષ્ય, અને એણે મારેલું ફૂલ કમલ સાહેબને વાગે. કમલ સાહેબને પઠાણ નતા વાગ્યા, એના શિષ્ય એટલે દરિયા કા પઠાણ. દરિયા તો એના ઉપરથી નામ પડ્યું દરિયા. એ દરિયા કા પઠાણનો મારેલું ફૂલ, એ ફૂલ કમલ સાહેબને વાગેલું. એ ફૂલમાં કમલ સાહેબ પહેલેથી સાહેબનો જે પ્રશ્ન હતો, પહેલેથી વિરોધમાં નીકળી ગયો. તો ધર્મદાસજી સાહેબ બહુ સારું શરૂ કરે સાહેબ શરૂ કરે સાહેબ ધર્મદાસજીને બહુ સાગરમાં ચેતવતા કહે છે. જ્યારે ધર્મદાસજી ખૂબ ઉટપટાંગ પ્રશ્નો કરવા લાગ્યા, ખૂબ ઉટપટાંગ પ્રશ્નો કરતા થઈ જાય છે, એટલે શરૂ કરે સાહેબ સમજી જાય છે અને ધર્મદાસજીને સંબોધીને સાહેબ કહે છે કે ધર્મદાસ, મને એવું લાગે છે કે તું સુકૃત વંશ છે, પણ એમાંથી તું પણ ફરી ગઈશ. સુકૃત વંશ, પણ જ્યારે મનની ગતિમાં કોઈ પકડાઈ જાય ને, એટલે મન છે ને એક સીધા રસ્તામાંથી અનેક પ્રશ્નો ઊભા કરે. આ સમજાશે એને સમજાશે. સીધા રસ્તામાં એ અંતર પ્રશ્નો, બધું સારું હોય એમાં એ માન બોલતો થઈ જાય, અનેક પ્રશ્નો ઊભા કરે. એ પ્રશ્નો ધર્મદાસજી કરતા થઈ ગયા. કે જે પ્રશ્ન હવે એને તો સમજાઈ ગયો, ધર્મદાસજી પહેલા જ સમજાઈ ગયો કે મૂળ આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ બધું કીધા પછી એ ઊંધો આડો અવળો બીજી વાતો, કારણ કે એને અભ્યાસ પણ ખૂબ કર્યો, ધર્મદાસજીનો અભ્યાસ પણ ખૂબ હતો, અને એટલો અભ્યાસી હોવાના કારણે અનેક પ્રશ્નો એ ઊભા કરે. એટલે સાહેબ કીધું જો આટલા પ્રશ્નો એના અંતરમાં રહેશે તો એની જે જિજ્ઞાસા વૃત્તિ છે, જિજ્ઞાસા જે અતિ જિજ્ઞાસા થવા લાગેલી છે, જે મૂળ માર્ગની નથી. મૂળ માર્ગની જિજ્ઞાસા હોય ને તો એને મૂળ સુધી રહે, પણ જ્યારે એક ઉત્તર ન આપે તો આપણે ઘણો ભેદ છે. એ તમને ટૂંકમાં નામ ડિટેલમાં કહે છે. જ્યારે એ માર્ગને ન સમજે ત્યાર પછી એને જવા દેતો હોય. હવે આ બહુ ડિટેલની વાત છે, સમજાવવી કેમ સમજ, પણ સમજો એક ગુરુ પાસે જાય અને ગુરુ જ્યારે એને એનાથી ઉત્તર ન આપે અથવા કંઈક કારણ સમજાવે તો સમજવું કે હજી આપણે એને લાયક નથી, અથવા તો એ આપણા કામનું. એ વસ્તુ બની છે, અથવા તો ગુરુને જ ખબર આ ત્રીજું કારણ પણ બની છે. અમે તમને ઉપરની જ વાત કરી હતી, અંદરની વાત આખી અલગ છે. ઉપરની વાત આ ત્રણ કારણ હોય છે. આપણે ખબર હતી યા તો હજી આપણે એને લાયક નથી, અને યા તો પછી એ આપણા કામનું. ત્રણ કારણ હોય છે. ત્રણમાંથી બે કારણ એ ગુરુ ધીરે ધીરે તમને સમજાવી દે. અને દ્રષ્ટાંત તમને એક દ્રષ્ટાંત આપું. અર્જુન જ્યારે જરૂર વિદ્યા શીખવવાની વાત મહાભારતની વાત છે, તો જરૂર વિદ્યા શીખવવાની વાત દ્રોણાચાર્ય છે બધાને શીખવે, બધાનું ધ્યાન રાખે. અર્જુન નું વિશેષ ધ્યાન રાખે. હવે અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત આપણે બધા જાણીએ છીએ. મહાવિદ્યાનું નિશાન સાધવાની વાત હતી તો અર્જુને તો આ સાધેલી. અર્જુન એટલો, પણ અર્જુનને એટલી સરળતાથી વિદ્યા મળી નથી. યાદ રાખે અર્જુન છેલ્લે કે હવે મારે આમાં જવું જ નથી, મારે ધનુર્વિદ્યા શીખવી. એવું એને થઈ ગયું કે હવે મારે ધનુર્વિદ્યા, એનું લક્ષ્ય ક્યારે એને મળ્યું, ક્યારે એને લક્ષ્ય મળ્યું, ક્યારે આમ કીધી શકો જ્યારે નક્કી થઈ ગયું હવે મારે ધનુર્વિદ્યા કરવી. કારણ કે ગુરુ મને શીખવતા કે આ બધાનું ધ્યાન રાખે છે. આ ભીમને શીખવે છે, આ યુધિષ્ઠિરને શીખવે છે, આ બધા ઓલા દુર્યોધનને શીખવે છે, બધા શીખવે છે, પણ મારા તરફ ધ્યાન આપતા એ સમયે અર્જુનની પરીક્ષા અર્જુન તરફ, કારણ કે ખબર હતી કે આને એક જ વાર શીખવવું, જ્યારે મારે
શીખવવાની જરૂર નહીં પડે, પણ ઓલા લોકોને વિશેષ શીખવવાની જરૂર છે, એટલે ગુરુનું વિશેષ ધ્યાન ઓલા લોકો. એટલે અર્જુને નક્કી કર્યું હવે મારે ધનુર વિદ્યા શીખવી, નક્કી કર્યું. અને નક્કી કરીને એટલે ગુરુ આગળ નક્કી કર્યું કઈ મારે ધનુર વિદ્યા શીખવી નથી, મને તો ગદા શીખવાડો. આપણે ગદા કેમની ચલાવવાની એવું શીખવાડો. એ તો કદાચ શીખવશે, ધનુર વિદ્યા નહીં શીખવે કઈ નહીં. એટલે ત્યારે જ્યારે એનું મન પરિવર્તિત થયું ત્યારે એના ગુરુએ એનું કારણ એને બતાવ્યું કે શું કરવા, શું વિધાન હતી. અને પછી આ લક્ષ્ય નિર્ધારણની પ્રક્રિયાની જે વાત છે, પરીક્ષાની વાત, એ પછી પરીક્ષાની વાત આવી કે હવે લક્ષ્ય નિર્ધારણની વાત આવી. ઓલા વધારે શીખવેલું હતું ને, જેના સૌથી વધારે શીખવેલું હતું ને, કોઈનું લક્ષ્ય લાગ્યું નહીં, કોઈનું લક્ષ્ય નતું લાગ્યું. અને એકનું લક્ષ્ય લાગેલું એ અર્જુન હતું, કારણ કે અર્જુનનું પહેલેથી લક્ષ્ય હતું. એટલે આપણું લક્ષ્ય ન બને તો ગુરુ ધ્યાન ના આપે, ભાઈ આનું ધ્યાન આપવામાં કઈ બધા. તો ધર્મદાસજીને જ્યારે પ્રશ્નો ખૂબ ઉદ્ભવવા લાગ્યા ને, ત્યારે શત્રુ એની પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા. આવું જ થયું કમાલ સાહેબ પાસે, જે સાહેબે વાત કરી. કમાલ સાહેબનું આવું જ થયું. અને એમાં ઓલી સાથીઓ નીકળેલી છે. ઓલી સાથીઓ જે છે ને, એ સાખી સાહેબની નથી, કમાલની કરેલી સાખી છે. કમાલ બોલેલો છે. કમાલને અહમ કેવું થઈ ગયું કે સાહેબ કરતા તો મારી પાસે ઘણું બધું છે. જ્યારે આવું આ પ્રમાણેનું એને થવા લાગ્યું, ત્યારે સાહેબે એને પોતાથી એક ડિસ્ટન્સ, એક અંતર કરી નાખ્યું. કમાલ સાહેબ હર હંમેશ સદગુરુ પોલીસ સાહેબ જોડે રહેતા. પણ એ અહીંયા શું કરવા આવ્યા? અહીંયા આવવા પાછળ એક કારણ આ પણ છે કે સાહેબે એમનાથી અંતર બનાવ્યું. અને કમાલ સાહેબે નિર્ધાર કર્યો સાહેબ મારા ગુરુ હોય તો શું ફેર પડે, હું તો બધું જાણું જ છું, મને તો એમના કરતા ત્યારે ઓલી સાચી છે આધા કે આધા તો સદગુરુ કબીર હે પૂરા વક્ત યાદી વાત. એ કમાલ કહે છે, આ કમાલના શબ્દો છે કે સાહેબ પાસે શું, મારી પાસે નથી જોડાય છે. અને ત્યારે ઓલા શ્રાપની વાત છે. ભક્ત ગુરુ કોઈ દિવસ પોતાના ભક્તને, પોતાના શિષ્યને, ગમે તેવો શિષ્ય હોય છતાંય એ શિષ્યને ક્યારેય શ્રાપ આપે, ક્યારેય શ્રાપ. ગુરુ, કારણ કે ગુરુ તત્વ જ એટલું મોટું છે. અને જે શ્રાપ આપે એ ગુરુ નથી. ગુરુ કોઈ દિવસ શ્રાપ પોતાના શિષ્યને ના આપે, બીજા કોઈને આપે એ વાત જુદી છે, પણ પોતાના શિષ્યને કોઈ દિવસ ગમે તેવો ખોટો હોય, જે રીતે માતા માટે પુત્ર ગમે તેવો ખરાબ હોય, દારૂનો કેવી હોય તોય એની માતા એને બાદ કરે ને. દારૂનો હોય તો એની ચિંતા એની માને હોય. એટલે સાહેબનું એક ભજન પણ છે, ગુરુ જન્મી મેં બાલક તેરો. મને બધા સાંભળ્યું હોય કે ગુરુ જન્મી મેં બાલક તેરો, કહું આપણું બક્ષો. કે કેટલાય મારા અપરાધ બધાને ક્ષમા કરે, બધા માફ કરી દીધા. એ ગુરુ જન્મી, એ ગુરુ મારું. જે રીતે માતા પોતાના દીકરાને શ્રાપ ન આપે, એમ ગુરુ કોઈ દિવસ પોતાના શિષ્યને શ્રાપ આપે. પણ અહીંયા કમાલ સાહેબે દરિયાખાનને શ્રાપ આપ્યો. મૂકી દીધું એટલે ભૂલ માર્યો ને, હવે તું જા, ભૂતોનો સરકાર થા. આવું શ્રાપ આપેલો. અને એ પછી તો ખૂબ માથાકૂટ કરીને ત્યારે એને કાશી મોકલ્યો. કબીર સાહેબ પાસે ત્યારે મોકલ્યો. એને ખૂબ આજીજી કરી, દરિયાખાને ખૂબ આજીજી કરી. ત્યારે એને કબીર સાહેબ પાસે મોકલ્યો. જા કાશી જા, સદગુરુ સાહેબ છે એમને જઈને મળ. સાહેબ પાસે આવ્યો તો સાહેબે એને એમ કીધું કે ભાઈ જ્યારે ગૌતમ મનુષ્ય ધર્મદાસજી આવશે એની શરણમાં જજે, એની પાસેથી શબ્દ મળશે, તારા ગુરુ પાસેથી મળેલો શબ્દ તને કામ લાગશે. એને જોબર કરી. હવે જો તારે મુક્ત થવું છે તો તું ધર્મદાસજીની પાસે જજે અને એની પાસેથી શબ્દ પ્રાપ્ત કરજે, અને એ શબ્દથી તું આ ભોગા બંધનથી છૂટી શકીશ. આજે તને ભૂત પ્રેત બધું તારું છૂટી જશે, કશું તને નડશે નહીં. ભલે તારે ગુરુએ કીધું હોય પણ કશું તને નડશે આ વિના. એના શ્રાપને કાપવાનો રસ્તો ઠીક છે, એના ગુરુએ જ આપેલું,
પણ ગુરુએ શા માટે આ વિધાન છે. તો એ વિધાનને ટાળવા માટે ચૂડામણી ગુપ્તામણી નામ સાહેબ ત્યાંથી જે પ્રકારની સત્તા એમાં એ શબ્દો તરીકે જોડાયા પછી આગળનું વિધાન છે આ પ્રસંગ, અને એ પ્રસંગ નિમિત્તે આજનો પ્રસંગ ચૌદશી ભાદરવી પૂનમનો પ્રસંગ. તમે લોકો આજના પ્રસંગમાં તમે લોકો એટલું જ સમજો છો નારિયેળ ચલાવે આપણે આટલું જાણીએ છીએ. પૂનમના દિવસે મંદિરે જવાનું, નારિયેળ ભેટ કરવાનું, અને પછી સમય હોય તો મહાપ્રસાદ લેવાનો, નહીં તો આપણે આપણા રસ્તે ગુરુ એમના રસ્તે 12 મહિનામાં એક દિવસ જવાનું, નારિયેળ ભેટ કરી છૂટા. એટલે ગુરુને એમ નહીં થાય કાર્યો આવ્યો નહીં અને આખું કામ પૂરું થઈ જાય. આપણે આટલું સમજીએ છીએ, આટલું એમ તો ચાલો એમથી વધારે કંઈ ખરું ખરું નક્કી કરવું જોઈએ. ખરું કંઈ બોલો જોઈએ ના ના અમારે તો આટલું જોઈએ, આટલું પૂરું બદલવી જોઈએ, બધું જોઈએ. એક વાર નજરે બીજા નજરે કરવા માટે ઘણા લોકો બનાવે છે, ઘણું કરે કે આપણે નજરે ચડી જઈએ એકવાર, બીજા પછી પૂછી કહે છે આવ્યો તો તું તો કઈ આવ્યો. સમજી ગયો? જ્યાં સુધી તમારી અંદર ફેરફાર નહીં થાય ને આ નજરે ચડેલા થોડું ઘણું જ કામ લાગશે, વધારે કામ લાગશે નહીં. કારણ કે કમાણી તમારે કંઈક કરવી પડશે અને એ કમાણી કરવાનો માર્ગ તમને હિન્દુસ્તાનથી માર્ગ એ માર્ગ મળ્યા પછી હમણાં બધા જે ગુરુ ઉપર ભજનો ગવાતા ને એ ભજનો તમને શું છે કે સદગુરુ કહે છે લક્ષ્ય કોષ પર ગુરુ વસે સુરતા 20 પ્રકાર શબ્દ તોરી નશવા રહે ચીન આવે વહી જાય. તો ક્યાંથી એ સંપર્ક થશે? એ ગુરુ તમારા અંતરમાં સ્થિત છે. એ વાત જ્યારે તમારા અંત સુધી પહોંચશે, તમારા ઘટ સુધી જો તમારો ગુરુ અને એને જો તમે ઘટમાં સ્થિત કરી દીધો હશે તો એ વાત તમારા ઘટની પછી તમારી એની ગુરુવી છે ને પૂરી થઈ જશે. પછી તમે 1 વર્ષથી 10 વર્ષે આવશો ને તોય ગુરુની આંખમાં હશો, કારણ કે એ તમારા ઘટમાં છે. ઘટમાં છે તો પછી આપણે કહીએ છીએ જેમ સદગુરુ કહે છે સંત સાહેબ કશું અંતર એકના એક જ કીધા. કેમ કીધા કે સાધુના ઘટમાં હું રહેલો છું અને મારા ઘટમાં સાધુ રહેલા છે. સાધુ એટલે મેં પહેલાય કીધું છે, સાધુ એટલે દરેક વ્યક્તિ જે એક હદ પહોંચી ગયો છે, એને હવે સાહેબ સિવાય બીજો કોઈ દિશતો નથી. એ વ્યક્તિ એના ઘટમાં સાહેબ છે એટલે એને બીજો કોઈ દેખાતો નથી. કે જ્યાં જોવે ત્યાં સાહેબ જ સાહેબ દેખાય. એટલે દેખાય છે કે એને બધે શિકારે સાહેબ એટલે કે એને ઘટમાં સ્થિત કરી દીધો છે. હવે જેના ઘટમાં સાહેબ હોય તો એ સાહેબના ઘટમાં એ જ હોય, બીજો હોય. એમ જેના ઘટમાં ગુરુનું સ્થાન હોય એના માટે સદગુરુ કીધું લક્ષ્ય કોષ પર ગુરુ વસે સુરતા 20 પ્રકાર. પછી ગુરુ ગમે ત્યાં હોય એ અંતરથી સ્મરણ કરે, ચિંતન કરે, એના સુધી પહોંચી જાય. તો આ કઈ એક સમયની વાત નથી, એક પલની વાત, આ જન્મોજન્મની વાત છે. અને અહીંયા અમારે તો સાથી સાહેબે કીધું છે કે એક લખાવે એક છોડાવે. તો વાત એવી કરી છે એક લખાવે ગુરુની વાત કરી. લખાવવા વાળો ગુરુ કોણ? અત્યાર સુધી જેટલા તમને મળ્યા ને બધા લખાવા વાળા. પછી જ્યારે તમે જાઓ હવે બધું છોડવું છે ત્યારે આવા કોઈ સંતો મહાપુરુષો પાસે જાઓ ને એ તો છોડાવવાની વાત કરે, એ તો લખાવવાની વાત નહીં કરે, એ તો છોડાવવાની વાત કરે. આદુ છોડ, કામ છોડ, ક્રોધ છોડ, મોહ છોડ, લોભ છોડ, આ મમતા છોડ, આ અહંકાર, અભિમાન બધું છોડ. અત્યાર સુધી જેટલા ગુરુ પડ્યા બધું તમને જોડવાની વાત કરી, બધા જોડવાની વાત કરી. બધા પછી એ શિક્ષકો વિદ્યાગુરુ છે પણ એ પણ તમને જોડવાની વાત કરે, અને ભાઈની વાત કરે. એક ભાઈ તો આ બધું તારે કામનું છે, આ બધું કામનું છે, અને એ બધા પુસ્તકોનું અધ્યયન કરાવે, તમને ઘણું બધું કરાવે. એ બધું ભેગું કરાવે આવે પણ પછી ઓલા ગુરુ પાસે જાવ તો એ લોકો કહેલું પહેલા તારા કાઢવું પડશે, આ બધું તે ભેગું કરવું છે, બધું કાઢવું પડશે. જો એક ઘર જવું છે તો એક ઘર જવું છે
જેવો તું મોરો આવેલો એવું મોરું થવું પડશે. સીધી વાત છે ને? સીધી વાત છે કે પૂરો હોય તો જાય, બહાર વાળો હોય કેવી રીતે જાય? હલકો હોય એ રીતે જાય ને. સાહેબ કહે છે હલકે હલકે પાર ઉતર ગયે પૂરે કેમ સાહેબ કીધું? કારણ કે એનો ભાર વધી ગયો તો ભાર વધેલું પાણી કાઢો માત્રા વધેલું છે જતાની બે ભાઈ જતાની નહીં તો ડૂબી જશો કારણ કે હમણાં ખૂબ ભારે છો પછી હલકા થશો ત્યાર ઉપર આવશો ફસાયા નહીં તો હલકા ત્યાં પછી કારણ કે ઘણા એવા હોય એટલા ભારે હોય ને તો એ ત્યાં ફસાઈ જાય નીચે પછી બહાર જ નહીં આવે એટલે ગોતવા માટે બીજા મોકલીએ તો એને ફસાઈ પડે ગોતવા મોકલે એ સમજાય છે કે સમજાય છે ખરું? શેનો ભાર છે? શેનો ભાર છે? ભાર અનેક પ્રકારના કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, મત્સર, વાસના અનેક પ્રકારના ભાર છે અને એ ભાર છૂટે તો હલકા થવાય અને એ ભાર લાગ્યા ક્યાંથી છે તો અત્યાર સુધી જેટલા પડ્યા બધા ભેગું કરાવડાવ્યું એમાં જ ભાર થયો છે. આ ભાર થવાનું મુખ્ય કારણ હવે છોકરો સ્કૂલમાં ભણવા ન ગયો હોય એને કઈ આવડતું જ નહીં હોય તો એને વિદ્યાનું ભાર હોય ખરું? હોય એનો અર્થ એવો ન કરતા આ બીજા પાસે આવો અર્થ નહીં કરતા કે અમારા છોકરાને ભણવા નથી મૂકવો અને તો નવરો થઈ જશે. શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણ અનિવાર્ય છે કારણ કે એને એક દિશાની જરૂર છે. જીવન જીવવા માટે એક દિશાની જરૂર પડશે અને જો પછી કોઈ સુખદેવ જેવો હોય બધું છોડી નીકળી પડે તો વાત જુદી છે. સુખદેવ જેવો હોય એને કઈ લાગે નહીં વળગે નહીં કઈ નહીં એ બધું છોડી નીકળી પડે તો એ તો ગર્ભમાંથી જન્મે એવો જ નીકળી પડે તો ભાઈ આ બધું મારા માટે નકામું છે કારણ કે એ તો જાણી ગયો પણ આપણે તો કોઈ એવા છીએ તો આપણે બધાની જરૂર છે. પણ એક હદ પર પહોંચ્યા પછી તમારે છોડતા જવું પડશે અને એની શરૂઆત તમારો દીકરો મોટો થઈ જાય પછી તમારે કરી દેવી પડશે. જેને પહેલા ચર્ચા કરી તમારે એને કહેવાનું એ માને તો બરાબર નહીં તો સમજવાનું કે આની કેપેસિટી આટલી છે પછી એ પ્રમાણે ચાલવા દેવાનું એ પ્રમાણે જીવન જેવું થવા દેવાનું તમારું જીવન એ જ પ્રમાણે પ્રગતિ પથ પર આપણે આપણો પથ ન ચૂકાય એ પથ પર કાયમ રહેવાનું અને એ પથ પર કાયમ રહેશો તો પાર થવાશે. આમ તો ભજનો ગાય સંતો આ તો પાર જવાનું ગાવશો ને જૂના ભજનો છે આમ નવા લોકોને ખબર નહીં હવે કોઈ ગાતા નથી. પાર જવાનું જહાજ તો છે પણ હલકાથી બેસો તો કારણ કે આ તો સમજી લો લોઢાનું નાવડું છે લોઢાનું નાવડું પછી તમે તમારો ભાગ લઈ કરશો ડૂબી જશે નાવડું તમે એમ થશે પાર જવાનું જહાજ તો ડૂબી ગયું ડૂબી એટલે કે તમે ભારે થઈ ચડી ગયા હલકા થઈને એના પર સલાહ હલકા થશો તો પાર થશે. પાર થવાનું 100% જાણ છે પણ એમાં તમારી ઈચ્છા હોવી જોઈએ પાર થવાની. વચ્ચે આવે પછી મારે થાકું ઘરે ઊંડું રહી છે લેવા જવું છે તો કે ભાઈ આનાથી મૂળ છે એટલે ઉતરી પડ ઉતરી જા પાછો હવે કે તારા માટે આનું નામ દોડી પાછું પડે તો કે ભાઈ મારે તો જવું જ પડશે તો બીજા ચાર તૈયાર થાય અમારે જવું પડશે તમે કઈ જાવ ભેગા આપણા બધાની જોડે એવું થાય છે આપણે ચડીને ના છીએ અને પછી વચ્ચે વચ્ચે ઉતરી જઈએ છીએ ઉતરી પછી પાછું નવું નાવલું બગાડતા જઈએ છીએ એમાં પૂરું થઈ જાય સમય પૂરો થઈ જાય સમય જ નથી રહેતો એને સમજાય એવું છે આ બધું ને તો બધું ઉપરથી જ જાય આ અવસર છે આ અવસર ઔષધ વિશેષ ચર્ચા નથી કરવી સમયને થોડી રીતો તમારી કાઢી શેરી ગેરલાઈન મારું તો કે અમારું તો હમણાં આપણે સાહેબ જાહેર કર્યું એમ તથાનું ઔષધ તથા નિરીત પણ સાહેબ ચર્ચા કરી તો પહેલા અમારે ક્યાં આવ્યું ત્યાંથી પછી સાહેબ બીજા બે ચાર જણા કામ મળ્યા એમ વાત કરી એમ પછી અમે ગોઠવ્યું હરિદ્વાર પછી બાપુને અંદરથી પ્રેરણા થઈ આપણે અહીંયા આરતી કરીએ તમે એની જોડે આપણે કરીએ કરતા સાહેબના જ્ઞાન વાત કહીએ એવો અવસર એ પણ આપણને બધાને લાભ મળવાનો છે તારીખ 6
લાભ પાછળથી 11 સુધી કથાનું પ્રસ્પાન આપણે કરીશું. તમને બધાને જાહેર આમંત્રણ છે. જાહેર છે કે એવું બી કહેતા તમને કંઈક આગળ કંઈક મળ્યું નહીં, તમને કોઈ કંઈક કીધું નહીં. આ પાછું તમને એવું ઘણું બધું થાય. ઘણા કે સાહેબ અમને પૂનમથી ખબર જ નહીં, અને હમણાં આ બધા પૂનમ ક્યાંક તો માગી લઈ જાય. પૂનમ ક્યાંક માગી લઈ જાય અને પછી જોવા દેતા નથી. કેલેન્ડર બી આપણે આવશે ને કે પૂરા કાર્યક્રમમાં આવશે, કેલેન્ડર આવશે તો માગી લઈ જશે. ઘરે લટકાયેલું હોય એમાં પૂનમમાં સાહેબનો ફોટો હોય, જે દિવસે પૂનમ હોય તે સાહેબનો ફોટો હોય, મોટા અક્ષરે લખેલું હોય પૂનમ છે, આ તારીખ પૂનમ છે. તોય પાછો જોવે નહીં, પછી કે ખારું મને ખબર જ નથી. અમુક આટલો મોટો શેરો બગડ આંથી મોટો બગડ તો જોયો છે આપણે એક જ બગડ મોટા એને દેખાતું જ નથી. ના દેખાય તો દિવસ કહે તો ચશ્મા પહેરાવી કેમ રાખીશ કોક દિવસ આ બધા ચશ્મા લઈ જાય પછી દેખાશે કે વિચાર કરતે એટલે એવો અવસર આપણે અહીંયા આવીને દીધું છે. અહીં આ હોલમાં કથામાં કરીશું, અહીં ગોઠવીશું અને અહીંયા આપણે કથાનું પ્રસ્પાન કરીશું. એ જાહેર આમંત્રણ છે. હવે આરતી નિમિત્તે જે ચર્ચા પૂછ્યું કરી છે એમાં ઘણા બધાએ તો મને મૌખિક નામ કહી દીધા. ઘણા બધા નામ તો મારી પાસે હતા જ નહીં. 5-7 નામ તો મને એમને પૂછી ગયા કે સાહેબ અમારું લખી દેવાનું, અમારું લખી દેવાનું. કે એમાંના તો બીજા તો છે જ, મને ખ્યાલ જ છે, પણ બીજા કદાચ બીજા જે કોઈ હોય નામ લખાવવા હોય લખાવી દેજો. નામ યજમાન સૌજન્ય તરીકેના નામ લખાવી દેજો. એ પ્રમાણે આપણે આયોજન જે ચર્ચા કરી છે કે સાહેબને આપણે ત્યાં જઈને દર્શન કરતા એની જગ્યાએ અહીં કરી દઈશું. એક વાર તો પૂજ્ય ગુરુદેવ ગયા હતા ત્યારે કરી આવેલા. આ પાછા એ જ નિમિત્તે ત્યાં પ્રાઇવેટ સ્થાન રજૂ થઈ ગયું છે. એ નિમિત્તે અહીંથી આપણે બધા ભેગા થઈ, પહેલા આપણે ભેગા થઈ થોડું ભંડોળ કરેલું. એ ભંડોળ એ જ નિમિત્તે આપણે પાછું ભંડોળ એકત્ર કરી અને સાહેબને અર્પણ કરી દઈશું. એ નિમિત્તે આ આયોજન છે. તેમાં આપણે બધા સહભાગી થઈશું. પહેલા મારો થોડો બીજો વિચાર હતો, એ વિચાર પછી ગુરુદેવ કેમ ચર્ચા તો એના 7 દિવસનું આપણું ભોજનનું ભંડારાનું પણ આયોજન થશે. 7 દિવસનું ભોજન ભંડારાનું આયોજન પણ થશે. તો એમાંય તમને બધા લોકો બધા જે થોડું થોડું ઈચ્છા હોય આપણે જાતે કરવું પડે, એના જાતે ગોઠવી નાખો તો વધારે સારું પડે. જાતે ગોઠવી નાખો તો વધારે સારું પડે. પછી અમારે બધું પકડી થોડું કરતા આપણે બધું ગોઠવી જ નાખવાનું છે, પણ લાભ લેવાનું અવસર છે. પછી તમને એમ ન થાય કે આવા અવસર આપણે બહુ આવતા નથી, આવા પ્રસંગો આપણે કઈ ઉજવતા નથી, બહુ રેર આપણા પ્રસંગો હોય છે. બીજે તો આપણે ઘણા બધા પ્રસંગો ઉજવાય છે, પણ આપણા પ્રસંગો બહુ રેર હોય છે. એ લાભ તમને આ મળેલો છે. એ તકને ઝડપી લેજો અને એ પ્રમાણે આગળ તમારા અંતરની જે ઈચ્છા વિશેષ ચર્ચા ન કરતા આજનો પૂર્ણિમાનો દિવસ આપ સર્વ માટે સુખદાયી નીવડે, આનંદદાયી નીવડે અને તમારા ઘટમાં સદગુરુના જ્ઞાનનો જ્યોત પ્રકાશિત થાય એવી સદગુરુના ચરણોમાં પ્રાર્થના. અહીં ઉપસ્થિત સંત મહાપુરુષોના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય, તુલસીદાસ સાહેબ કી જય.